નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. છોટાઉદેપુરમાં પાકિસ્તાનના ધ્વજ સળગાવી મુસ્લિમ યુવાનોએ પ્રચંડ વિરોધ નોંધાવ્યો. પહેલગામમાં હિન્દુ પર થયેલ હુમલાને સખત શબ્દોમાં વખોડી તેના પર કડક પગલાં ભરવા માંગ કરી. जम्मू कश्मीर पहलगांव में जो हमला हुआ है उसमें जो हमारे देश के 28 नागरिक शहीद हुए हैं, हम उनकी आत्मा की शांति के लिए उन्हें श्रद्धांजलि अर्पित करते हैं। और ये जो पाकिस्तान ने जो हिमाकत की है इसमें पूरा पाकिस्तान आर्मी और पाकिस्तान इस चीज़ का जिम्मेदार है। हम हमारी मौजूदा हुकूमत से गुजारिश करते हैं कि इनको ऐसा सबक सिखाए कि इनकी आने वाली 7 पुश्तें और 7 नस्लें याद रखें। ये हमारी गुजारिश है। आज क्या कार्यक्रम? आज हमने पाकिस्तान का फ्लैग जलाया है और हमारा पुरजोर विरोध है और मुस्लिम समाज इसका पूरा खंडन करता है। क्या नाम है? मकरानी सारिक हुसैन सिराज मोहम्मद। તે બાબતે મુસ્લિમ સમાજ આજે વિરોધ કરી રહ્યો છે. શું કાર્યક્રમ કરે તમારું શું કહેવું છે? છોટાઉદેપુર નગરની અંદર જુદી જુદી જગ્યાની ઉપર મુસ્લિમ સમાજ આજે પહેલગામની અંદર જે નાપાકત કરી છે પાકિસ્તાને, એના વિરોધમાં મુસ્લિમ સમાજ વિરોધ કરી રહ્યો છે, વખોડી રહ્યો છે અને પાકિસ્તાનના ફ્લેગને પગના નીચે દબાઈને અને એને હળગાવી એનો વિરોધ નોંધાવીએ છીએ. આજે કૃત્ય કર્યું છે તદ્દન ખોટું કૃત્ય છે અને આપણી સરકાર, ભારતની સરકાર પાકિસ્તાનને આનો જવાબ આપે એવી મુસ્લિમ સમાજ માગણી કરી રહ્યો છે. અને બહુ થયું હવે. હું તો એવું ઈચ્છું છું કે હું હોઉં તો હું પોતે ફાયરિંગ કરી દઉં. આજે 28 જણના જીવ ગયા છે, એ બાબતે શું કહેશો? બહુ દુઃખદ ઘટના થઈ છે અને આપણા માટે આ એક દુઃખની ઘડી છે. એની અંદર એમની ફેમિલી સાથે અમે લોકો છીએ અને રહીશું અને સરકાર પણ જે કંઈ પગલાં લેશે સરકાર જોડે અમે છીએ.